જ્યારે જીવનમાં ખબર છે બધું જ ખોટું થઈ રહ્યું હોય, જ્યારે કોઈ એવી મોટી આપત્તિ આવી પડે જે આપણું સર્વસ્વ છીનવી લે, ત્યારે મનને સ્થિર કેવી રીતે રાખી શકાય? શું એવી કોઈ માનસિક સ્થિતિ ખરેખર શક્ય છે જ્યાં કોઈ વ્યક્તિ આટલા ભયંકર નુકસાનને પણ સકારાત્મક રીતે જોઈ શકે? આ એક એવો સવાલ છે જે લગભગ દરેક વ્યક્તિ પોતાની જાતને ક્યારેક ને ક્યારેક પૂછે છે. અને જુઓ, સામાન્ય રીતે તો આવી પરિસ્થિતિમાં દુઃખ, ગુસ્સો કે પછી એકદમ નિરાશા, આ બધી લાગણીઓ ખૂબ સ્વાભાવિક છે. બિલકુલ. પણ હા, એવા નોંધપાત્ર કિસ્સાઓ છે જ્યાં લોકોએ અત્યંત વિપરીત સંજોગોમાં પણ અકલ્પનીય શાંતિ બતાવી છે. અને આજે આપણે એક એવા જ પ્રસંગનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાના છીએ. આપણી પાસે જે સ્ત્રોત છે, ડિવાઇન ડિવોશન અમિડ્સ ધ ફ્લેમ્સ, એના અવતરણોમાંથી આપણે આશાભાઈ ઈશ્વરભાઈ નામના ભક્તોની કથા જાણીશું. જરા વિચારો, જેમની આજીવિકાનો સંપૂર્ણ આધાર, આખા વર્ષની મહેનત, એ બધું આગમાં બળીને ખાખ થઈ જાય. તો એમની પહેલી પ્રતિક્રિયા શું હોય? હા, શોક, ગુસ્સો. પણ અહીં જે બન્યું તે અત્યંત અસામાન્ય છે અને સાચે જ વિચારવા જેવું છે. સાચી વાત છે. અને આ માત્ર એક પ્રેરણા આપતી વાર્તા નથી, પણ એ માનવ મનની અંદર શ્રદ્ધા કેવી રીતે કામ કરે છે એ સમજવાની એક ચાવી પણ છે. બરાબર. આ પ્રસંગ આપણને એ બતાવે છે કે કેવી રીતે ખાલી દૃષ્ટિકોણ બદલવાથી વાસ્તવિકતાનો અનુભવ પણ ધરમૂળથી બદલાઈ શકે છે. તો ચાલો આ ઘટનાને બારીકાઈથી તપાસીએ. ચાલો શરૂઆત કરીએ ઘટનાની ગંભીરતાથી. મતલબ કે પરિસ્થિતિ ખરેખર કેટલી ખરાબ હતી એ સમજવું ખૂબ જરૂરી છે. આશાભાઈ ઈશ્વરભાઈના ઘરમાં જ્યાં અનાજ રાખતા હતા, એ કોઠીમાં આગ લાગી. અને આ કોઈ નાની સૂની આગ નહોતી. સાચી વાત છે. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે આગ લાગી, પણ એના નુકસાનના આંકડા સામે આવે ને ત્યારે જ એની ભયાનકતાનો ખરો અંદાજ આવે છે. હા, અને આ આંકડા તો ખરેખર ચોંકાવનારા છે. સ્ત્રોત મુજબ 600 મણ કપાસ, 600 મણ. હા, 700 મણ ચણા અને 1000 મણ ઘઉં, આ બધું જ બળીને સંપૂર્ણપણે ખાક થઈ ગયું. આ આંકડાને આપણે થોડા સંદર્ભમાં મૂકીએ તો મણ એટલે લગભગ 20 કિલોગ્રામ. હો. એટલે આપણે અહીં લગભગ 12,000 કિલો કપાસ, 14,000 કિલો ચણા અને 20,000 કિલો ઘઉંની વાત કરી રહ્યા છીએ. બાપરે. એ સમયમાં એક ખેડૂત પરિવાર માટે આ એમની આખી જિંદગીની મૂડી હતી. આ ખાલી પૈસાનું નુકસાન નહોતું. બરાબર. સ્ત્રોતમાં એક વાક્ય છે જે ખરેખર હૃદય કંપાવી દે એવું છે. ઘરમાં ખાવા માટે ધાન રહ્યું નહીં. કશું જ નહીં. આનો અર્થ એ છે કે ભવિષ્યની સુરક્ષા તો ગઈ જ, પણ વર્તમાનમાં મતલબ કે 2 ટંક ખાવાના પણ સાંસા હતા. આ એક સંપૂર્ણ આર્થિક અને અસ્તિત્વનું સંકટ હતું. આવી સ્થિતિમાં તો કોઈ પણ વ્યક્તિ માનસિક રીતે ભાંગી પડે. અને એ પણ સમજવું જરૂરી છે કે એ જમાનામાં કોઈ વીમા જેવી વ્યવસ્થા નહોતી. કોઈ સરકારી મદદની અપેક્ષા પણ ન રાખી શકાય. સાચી વાત છે. આ નુકસાન ભરપાઈ ન થઈ શકે તેવું હતું. એક એવી આફત હતી જે કદાચ પરિવારને પેઢીઓ સુધી ગરીબીમાં ધકેલી શકે. આટલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ ને ત્યારે જ એમની પ્રતિક્રિયા કેટલી અસાધારણ હતી એ સમજી શકાશે. અને અહીંથી જ આખી વાત એક એવો વળાંક લે છે જે સમજવો ખરેખર મુશ્કેલ છે. આ સંપૂર્ણ બરબાદી પછી જ્યારે ઘરમાં અનાજનો એક દાણો પણ બચ્યો નહોતો, ત્યારે શાસ્ત્રીજી મહારાજે સારંગપુર મંદિરની મૂર્તિની સેવા માટે દાન માંગ્યું. ઓહ. સાચું કહું તો મને આ વાત ગળે નથી ઉતરતી. મારું સર્વસ્વ બળી જાય અને એ જ સમયે કોઈ મારી પાસે દાન માંગવા આવે તો કદાચ હું ગુસ્સે થઈ જાઉં અથવા મારી લાચારી વ્યક્ત કરું. ચોક્કસ. કોઈ પણ સામાન્ય વ્યક્તિની પ્રતિક્રિયા એવી જ હોય, મહારાજ, તમે જોઈ શકો છો કે મારી શું હાલત છે. હું પોતે મદદ માટે લાચાર છું, તો હું શું આપી શકું? આ એક તાર્કિક જવાબ હોત. હા, અને અપેક્ષિત પણ. અને એમાં કશું ખોટું પણ ન ગણાત. પણ એવું કશું જ ન થયું. એનાથી બિલકુલ ઉલટું થયું. સ્ત્રોત કહે છે કે તેમને ના પાડી નહીં, કોઈ ફરિયાદ કરી નહીં. કમાલ છે. એના બદલે તેઓ તરત જ એક શરાફ પાસે ગયા, એટલે કે કોઈ નાણાં ધીરનાર પાસે, અને ત્યાંથી ઉધાર રકમ લઈને મંદિરમાં સેવા માટે આપી દીધી. આ વર્તન આ સામાન્ય માનવીય તર્કથી તદ્દન વિપરીત છે. બિલકુલ. અહીં એક ખૂબ જ મહત્વનો મનોવૈજ્ઞાનિક મુદ્દો છે. તમે જુઓ, તેઓ પોતાની જાતને પીડિત તરીકે નથી જોઈ રહ્યા,
મોટાભાગના લોકો આવી પરિસ્થિતિમાં મારી સાથે આવું કેમ થયું એવા પીડિત ભાવમાં સરી પડે છે. હા, એ સ્વાભાવિક છે. પણ તેમનો આ નિર્ણય બતાવે છે કે તેઓ પરિસ્થિતિના ગુલામ નથી, પરંતુ પોતાના મૂલ્યોના માલિક છે. એમની પ્રાથમિકતા ભૌતિક નુકસાન પર રડવાની નહોતી, પણ આવા સમયે પણ પોતાની આધ્યાત્મિક ફરજ નિભાવવાની હતી. એમનું વર્તન તો આશ્ચર્યજનક હતું જ, પણ એમના શબ્દો એનાથી પણ વધુ શક્તિશાળી હતા. એમણે જે કહ્યું એ આખી ઘટનાને એક નવું જ પરિમાણ આપે છે. શું કહ્યું એમણે? એમણે કહ્યું, અને આ શબ્દોને ધ્યાનથી સમજવા જેવા છે, શાસ્ત્રીજી મહારાજની કૃપા કે આ આગમાં અમારા પૂર્વના પાપ બળીને ભસ્મ થઈ ગયા. ઓહો, કૃપા! આગ લાગવાને તેઓ કૃપા કહી રહ્યા છે? હા, કૃપા. આ એક જ વાક્ય એમની માનસિક સ્થિતિની ચાવી છે. તેઓ આગને દુર્ઘટના કે શ્રાપ તરીકે નથી જોતા. આ કેવી રીતે શક્ય બને? કારણ કે તેઓ આ ઘટનાને એક અલગ જ દ્રષ્ટિકોણથી મૂલવી રહ્યા છે. ચાલો આ વિચારને થોડો ઊંડાણમાં સમજીએ. અહીં પૂર્વના પાપનો જે વિચાર છે એ બહુ મહત્વનો છે. બરાબર. આ કર્મના સિદ્ધાંત પર આધારિત માન્યતા છે. આ માન્યતા મુજબ આપણા વર્તમાન જીવનના જે સુખ દુઃખ છે એ આપણા ભૂતકાળના કર્મોનું પરિણામ હોઈ શકે છે. એટલે એમના મતે આ કોઈ આકસ્મિક ઘટના નહોતી. ના, એમના દ્રષ્ટિકોણથી જે આગ લાગી એ કોઈ આકસ્મિક દુર્ઘટના નથી, પણ એમના કર્મના હિસાબની ચૂકવણી છે. તો જે આગ એમનું અનાજ બાળી રહી છે એ જ આગ એમના કર્મના બંધનને પણ બાળીને એમને શુદ્ધ કરી રહી છે. વાહ! એટલે એમના માટે આ નુકસાન નથી, પણ એક પ્રકારની મુક્તિ છે. એટલે કે તેઓ એક ભયંકર ભૌતિક નુકસાનને આધ્યાત્મિક ફાયદામાં પરિવર્તિત કરી રહ્યા છે. જે ઘટના બીજા કોઈ માટે અંત હતી તે એમના માટે એક નવી શરૂઆત બની રહી છે. બિલકુલ. મનોવિજ્ઞાનની ભાષામાં આને રીફ્રેમિંગ કહેવાય છે. રીફ્રેમિંગ? હા, એક એવી માનસિક પ્રક્રિયા જ્યાં તમે ઘટનાને તો બદલી શકતા નથી, પણ તમે તે ઘટનાને જે અર્થ આપો છો એને સંપૂર્ણપણે બદલી નાખો છો. આ વિચારસરણીએ તેમને દુઃખ અને લાચારીની ભાવનામાંથી બહાર કાઢીને એક ઉચ્ચ હેતુ સાથે જોડી દીધા. પણ અહીં એક સવાલ ઉઠે છે. ઘણા લોકોને એવું લાગી શકે કે આ તો માત્ર મનને મનાવવાની વાત છે. શું આ વાસ્તવિકતાથી ભાગવાનો પ્રયત્ન નથી, જેને સ્પિરિચ્યુઅલ બાયપાસિંગ કહેવાય છે? આ ખૂબ જ સારો અને મહત્વપૂર્ણ પ્રશ્ન છે. શું તેઓ પોતાની વાસ્તવિક પીડા અને નુકસાનનો સામનો કરવાને બદલે આધ્યાત્મિકતાની આડમાં તેને અવગણી રહ્યા છે? અને આનો જવાબ તેમના કાર્યોમાં જ છુપાયેલો છે. જો તે માત્ર સ્પિરિચ્યુઅલ બાયપાસિંગ હોત તો તેઓ કદાચ નિષ્ક્રિય થઈને બેસી રહેત અને કહેત કે ભગવાનની મરજી. પણ તેમણે એવું નથી કર્યું. એમણે તો તરત જ પગલું ભર્યું. હા, તેમણે તરત જ એક સક્રિય પગલું ભર્યું, ઉધાર લઈને દાન આપવાનું. આ બતાવે છે કે તેઓ વાસ્તવિકતાથી ભાગી નથી રહ્યા, પણ પોતાની માન્યતા પ્રણાલીના આધારે વાસ્તવિકતા સાથે એક અલગ રીતે જોડાઈ રહ્યા છે. બરાબર. તે પીડાને અવગણવાને બદલે પીડાને એક ઉચ્ચ અર્થ આપી રહ્યા છે. અને આધુનિક મનોવિજ્ઞાનમાં પોસ્ટ ટ્રોમેટિક ગ્રોથ સાથે પણ સરખાવી શકાય. એટલે કે આઘાત પછી વ્યક્તિ ફક્ત ટકી નથી રહેતી, પણ તેના કારણે તે આધ્યાત્મિક રીતે વધુ મજબૂત બને છે. અને એમની વાત અહીં અટકતી નથી. એમણે આગળ જે કહ્યું એ એમની શ્રદ્ધાની ઊંડાઈ અને એમના તર્કને પણ દર્શાવે છે. શું કહ્યું હતું? એમણે કહ્યું, આવા સમયે સેવા માંગે તે અનંત ગણું કરી પાછું આપવા સમર્થ હોય તે જ માંગી શકે. વાહ! આ વાક્યમાં તો અતૂટ વિશ્વાસની સાથે સાથે એક પ્રકારનું ગણિત પણ છે. ગણિત? કેવી રીતે? તેઓ એમ કહી રહ્યા છે કે જે ગુરુ અમારી આવી બરબાદીની સ્થિતિ જોઈને પણ સેવા માંગવાની હિંમત કરી શકે તે કોઈ સામાન્ય વ્યક્તિ ન હોવો જોઈએ. ઓકે. તે ચોક્કસપણે કોઈ દૈવી શક્તિ ધરાવતા હોવા જોઈએ. કારણ કે ફક્ત એવી જ શક્તિ જે આપેલું દાન અનેક ગણું કરીને પાછું આપવાની ક્ષમતા ધરાવતી હોય તે જ આવી વિકટ પરિસ્થિતિમાં માંગવાની હિંમત કરી શકે છે. અહીં ભય નથી, પણ એક પ્રકારની ખાતરી છે. એટલે કે તેઓ ગુરુની માંગણીને બોજ તરીકે નથી જોતા. ઇષ્ટ સમય છે એના જેવી વાત થઈ. તમે બહુ જ સચોટ સરખામણી કરી. એક રીતે તેઓ આને આધ્યાત્મિક એસઆઈપી જેવું ગણી રહ્યા હતા. ભૌતિક સંપત્તિ તો નાશવંત હતી, તે આગમાં બળી ગઈ. સાચી વાત. પરંતુ આ સેવાનું રોકાણ તેમને ભવિષ્યમાં અનેક ગણું વળતર આપશે એવો તેમને દૃઢ વિશ્વાસ હતો. આ વિચારસરણી તેમને માત્ર શાંતિ જ નથી આપતી, પણ આવી વિકટ પરિસ્થિતિમાં પણ
એક સકારાત્મક પગલું ભરવાની શક્તિ પણ આપે છે. તો આ બધી બાબતોને જોતા એમની આ અકલ્પનીય શાંતિ અને સ્થિરતાનું મૂળ કારણ શું હતું? શું તે માત્ર એક ક્ષણનો વિચાર હતો? સ્ત્રોત પોતે જ અંતમાં એક નિષ્કર્ષ આપે છે. હા, અને તે નિષ્કર્ષ આખી ચર્ચાનો સાર છે. સ્ત્રોતમાં લખ્યું છે, ભગવાન જે કરે છે તે સારું જ કરે છે. તેવી દૃઢતાથી જ આ ભક્તોને સવળો વિચાર રહ્યો અને શાંતિ રહી. અહીં દૃઢતા શબ્દ મને ખૂબ જ મહત્વનો લાગે છે. બિલકુલ. આ કોઈ ક્ષણિક હકારાત્મક વિચાર નહોતો કે પોતાને દિલાસો આપવા માટે કહેવાયેલી વાત નથી. તો શું હતું? આ દૃઢતા એટલે એક એવી ઊંડી અને અચળ માન્યતા જે તેમના અસ્તિત્વનો ભાગ બની ગઈ હતી. તે એક એવી માનસિક સ્થિતિ છે જે બહારની પરિસ્થિતિઓથી પ્રભાવિત નથી થતી. એમની શાંતિનું કારણ એ નહોતું કે પરિસ્થિતિ સુધરી ગઈ હતી, પણ એમની આંતરિક માન્યતા એટલી મજબૂત હતી કે બહારની કોઈપણ પરિસ્થિતિ એને ડગાવી શકી નહીં. એટલે કે એમની શાંતિ અને સ્થિરતા બહારથી નહોતી આવી રહી, પણ અંદરથી ઉદ્ભવી રહી હતી. પરિસ્થિતિ અત્યંત નકારાત્મક હતી, પણ એમનો આંતરિક દૃષ્ટિકોણ એટલો મજબૂત અને સકારાત્મક હતો કે બહારની નકારાત્મકતા એમને સ્પર્શી શકી નહીં. એમણે પરિસ્થિતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ ન કર્યો, કારણ કે આગ પર તો કોઈનું નિયંત્રણ નહોતું, પણ એમણે પોતાની પ્રતિક્રિયાને સંપૂર્ણપણે નિયંત્રિત કરી. અને એ જ સાચી શક્તિ છે. બરાબર. આપણી આસપાસ શું થાય છે એ હંમેશા આપણા હાથમાં નથી હોતું, પણ આપણે એના પર કેવી પ્રતિક્રિયા આપીએ છીએ એ સંપૂર્ણપણે આપણા નિયંત્રણમાં હોઈ શકે છે. આ પસંદગી જ આપણને પીડિત બનવાથી બચાવે છે. અને આપણને આપણા જીવનના કર્તા બનાવે છે. બિલકુલ. આજની આ ચર્ચાનો સારાંશ કાઢીએ તો આશાભાઈ ઈશ્વરભાઈની આ કથા આપણને એ શીખવે છે કે કેવી રીતે અત્યંત નકારાત્મક પરિસ્થિતિમાં પણ માત્ર દૃષ્ટિકોણ બદલીને શાંતિ અને સ્થિરતા મેળવી શકાય છે. હા. તેમણે એક ભયંકર ભૌતિક નુકસાનને આધ્યાત્મિક શુદ્ધિકરણ અને સેવાની તકમાં ફેરવી દીધું. અને આ પ્રસંગ આપણને બધાને આપણા જીવનની મુશ્કેલીઓ વિશે વિચારવા માટે પ્રેરિત કરે છે. જ્યારે આપણે કોઈ પડકારનો સામનો કરીએ છીએ ત્યારે શું આપણે ફક્ત સમસ્યા અને નુકસાન પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ? કે પછી આ ભક્તોની જેમ તેમાંથી કોઈ શીખ, કોઈ અર્થ કે પોતાના વિકાસની કોઈ તક શોધવાનો પ્રયાસ કરીએ છીએ? અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. આ કથાના આધારે સાચી સ્થિરતા શું છે? શું તે આપણી આસપાસની પરિસ્થિતિઓને હંમેશા આપણા નિયંત્રણમાં રાખવી છે, જેથી ક્યારેય કોઈ ખરાબ ઘટના ન બને? જે લગભગ અશક્ય છે. બરાબર, જે અશક્ય છે. કે પછી એ સ્વીકારવું કે પરિસ્થિતિ ગમે તેવી હોય, આપણી આંતરિક માનસિક સ્થિતિને નિયંત્રિત કરવાની કળા કેળવવી એ જ સાચી સ્થિરતા છે. આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે.